વિદ્યાર્થી મિત્રો, એબીસી ગ્રુપમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે કાવ્ય નંબર 13 ધોરણ 8 શરૂઆત કરીએ। એની સ્વાધ્યાય પોથી પૂરીશું। એના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ। તો ચાલો પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસ ખાનામાં લખો। પહેલું આપણને આપેલું છે ગઝલ વાસ્તવમાં કઈ ભાષાનો કાવ્ય પ્રકાર છે। તો આપણને નીચે 4 ઓપ્શન આપેલા છે કે પહેલામાં લખેલું છે અરબી, બીજામાં લખ્યું છે ફારસી, ત્રીજામાં ગુજરાતી અને ચોથામાં સંસ્કૃત। તો એમાં શું આવશે? ફારસી। તો આપણે ચોરસ ખાનામાં બી લખીશું। પછી બીજું આપેલું છે શરૂઆત કરીએ કાવ્યનો પ્રકાર કયો છે। તો એના પણ 4 ઓપ્શન આપેલા છે મુક્તક, ગઝલ, ભજન કે ગીત। તો એમાં શું આવશે? ગઝલ। તો આપણે ચોરસ ખાનામાં બી લખીશું। શરૂઆત કરીએ કાવ્યમાં કવિ શું કહે છે। દુઃખોથી નહીં ડરવાની શરૂઆત કરીએ, આજને સુધારવાની શરૂઆત કરીએ, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ કે ભૂતકાળ ભૂલી જવાની શરૂઆત કરીએ। તો એમાં શું આવશે? આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ। તો એમાં શું લખીશું આપણે? સી। પછી આપણને ચોથું આપેલું છે શરૂઆત કરીએ કાવ્યમાં કવિને જે મળ્યું તેને શું કરવાનું કહે છે। સવાયું, દોઢું, પોણું કે આખું। તો આપણા કાવ્યમાં શેનો ઉલ્લેખ થયો છે? સવાયું એટલે ચડિયાતું। તો એમાં આપણે શું લખીશું? એ। પ્રશ્ન 2, ખરા વિધાન સામે ખરું ને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। તો પહેલું આપણને આપેલું છે શરૂઆત કરીએ કાવ્યમાં કવિ દુઃખથી ડરવાનું કહે છે। તો શું આવશે એમાં? ખોટું। આપણને શું કરે? દુઃખની સામે લડવાનું કહે છે। કવિ જાતને સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે। હા। તો શું આવશે એમાં? ખરું। કવિ આવનારી કાલને દુઃખી કરવાનું કહે છે। તો એમાં શું આવશે? એક વાક્યમાં જવાબ લખો। તો પહેલું આપણને આપેલું છે કવિ આવનારી કાલને શું આપવાનું કહે છે। તો એમાં આપણે લખીશું કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને તેને સોગાંદ આપવા માંગે છે। પછી બીજું આપણને આપેલું છે કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે। તો એમાં આપણે જવાબ લખીશું કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે। ત્રીજું આપણને આપેલું છે શું મહેકતું કરવાનું કવિ કહે છે। તો એમાં આપણે જવાબ લખીશું કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે। પછી આપણને ચોથો સવાલ આપેલો છે કવિ પોતાની જાતને કેવી શરૂઆત કરવાનું કહે છે। તો એમાં આપણે લખીશું કવિ બહારથી સ્વચ્છ, સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે। પછી આપણને આપેલો છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। તો પહેલું આપણને આપેલું છે દુઃખો વિશે કવિ શું કહે છે। તો એમાં આપણે જવાબ લખીશું કવિ કહે છે કે દુઃખ તો દરેક મનુષ્યના જીવનમાં આવે અને જાય। આ કેવી પ્રક્રિયા છે? સહજ પ્રક્રિયા છે। પરંતુ શું દરેક વખતે દુઃખોથી હારીને હતાશ થઈ જવું જોઈએ? પ્રશ્નાર્થ ચિહ્ન। એટલે કે આપણને શું કહે છે કે જ્યારે દુઃખ આવે ત્યારે આપણે હારી જવાનું નથી। આ સવાલ કરી કવિ પોતે જ જવાબ આપે છે કે ના, આ વખતે તો દુઃખને જ હરાવી દેવું છે। કવિ હિંમતભેર દુઃખનો સામનો કરી દુઃખોને હરાવી દેવાનું કહે છે। તો ચાલો હવે છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। તો જો આપણને પહેલું આપેલું છે કે શરૂઆત કરીએ કાવ્યના કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે। તો એમાં આપણે લખીશું કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે। અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે।
જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જાય ત્યાં સુવાસ ફેલાવાનું કહે છે. આખા જગતને સુંદર રમ્ય બનાવીએ. જીવનમાં જે કંઈક સરસ મળવ્યું છે તેને સવાયું કરીને નવી પેઢીને સોગાન તરીકે આપીએ. પછી આપણને બીજો સવાલ આપેલો છે કે શરૂઆત કરીએ કાવ્યમાં કવિ શું શું કરવાનું કહે છે. તો એમાં લખીશું, કવિ કહે છે કે ભૂતકાળના ખરાબ સંસ્મરણોને ભૂલી જઈને આવનારી ખુશીઓની વાત કરી એક નવી શરૂઆત કરવાનું કહે છે અને દર વખતે દુઃખોથી હાર માનવાને બદલે હિંમતપૂર્વક દુઃખોનો સામનો કરવાનું કહે છે. બાહ્ય સ્વચ્છતા અને સુંદરતાની જેમ જ આંતરિક સ્વચ્છતા અને સુંદરતા વિકસાવવાનું કહે છે. પ્રત્યેક પરિસ્થિતિને અનુકૂળ બનીએ અને બનાવીએ. અલ્પવિરામ આસપાસના વાતાવરણ, અલ્પવિરામ ઘર, અલ્પવિરામ નગર અને વિશ્વને રળિયામણું બનાવીએ. જીવનમાં જે મળ્યું છે તેને સવાયું બનાવી નવી પેઢીને સોગાદ તરીકે આપી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું કહે છે. તો જો અહીંયા હવે આપણને આપેલો છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો વખત તો શું થશે? સમય. અને પ્રારંભ તો શું થશે? શરૂઆત. નીચે પ્રશ્ન નંબર 7. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું આપણને આપેલું છે સ્વચ્છ, તો એનું વિરુદ્ધાર્થી શું થશે? મેલું અથવા અસ્વચ્છ. પછી બીજું આપણને આપેલું છે સુંદર, તો એનું વિરુદ્ધાર્થી શું થશે? બેડોળ અને કદરૂપું. બે આપેલા છે, તમે ગમે તે એક લખી શકો અથવા બંને લખી શકો. ત્રીજું આપણને આપેલું છે દુઃખ, તો એમાં શું આવશે? સુખ. ચોથું આપણને આપેલું છે બહાર, તો એમાં શું આવશે? અંદર. પછી આપણને આપેલો છે પ્રશ્ન નંબર 8. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો અહીંયા આપેલું છે નજરાણાની ચીજ, તો શું આવશે? નજરાણું અથવા સોગાદ. પછી પ્રશ્ન નંબર 9. નીચેના શબ્દોના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. તો પહેલું આપણને આપેલું છે માત, તો એનો અર્થ શું થશે? હારેલું. એનું વાક્ય બનાવવાનું, વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય. પછી બીજું આપણને આપેલું છે રળિયાત, તો એનો અર્થ શું થશે? સુંદર. તેનું વાક્ય લખવાનું, પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત બનાવે છે. ત્રીજું આપણને આપેલું છે સોગાન, તો એનો અર્થ થશે ભેટ. તો એમાં વાક્ય લખવાનું, પ્રિયાને એના જન્મદિવસ પર ઘણી સોગાન મળી. પછી હવે આપણને આપેલું છે પ્રશ્ન નંબર 10. નીચેના શબ્દોની જોડણી સુધારી અને ફરીથી લખો. તો જો અહીંયા આપણને 3 જોડણી આપેલી છે, તમારે સાચી જોડણી લખવાની છે સુધારી. પહેલું આપણને છે ખુશી, બીજું આપણને આપેલું છે રળિયાત અને ત્રીજું આપણને આપેલું છે દુઃખ. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા શબ્દોને કક્કાવારીના ક્રમમાં લખો. અહીંયા આપણને કાઉન્સમાં શબ્દો આપેલા છે, તો આપણે એને કક્કાવારીના ક્રમમાં લખવાના છે. તો પહેલાં આપણે લખીશું શરૂઆત, પછી લખવાનું છે સવાયું, 3 નંબરમાં લખીશું સુંદર, 4 નંબરમાં લખીશું સોગાત, 5 નંબરમાં લખીશું સૌથી અને 6 નંબરમાં લખીશું સ્વચ્છ. પછી આપણને આપેલો છે પ્રશ્ન નંબર 12. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. તો આપણને એક અહીંયા રૂઢિપ્રયોગ આપેલો છે, એનો અર્થ લખવાનો છે અને વાક્ય લખવાનું છે. તો આપણને આપેલું છે માત કરવું, તો શું લખવાનું? પરાજય કરવો અથવા હરાવવું. તો એનું વાક્ય લખીશું, ભીમસેને મલ્લયુદ્ધમાં યુક્તિપૂર્વક જરાસંઘનો માત કર્યો. પછી આપણને આપેલું છે પ્રશ્ન નંબર 13 કે નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો અહીંયા આપેલું છે હોઈએ ત્યાંથી સોગાદ કરીએ, એની વચ્ચેની જે લાઈન આવે છે એ આપણે લખવાની છે. તો ચાલો, હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું એ, ઘર નગર આખું જગત રળિયાત
કરીએ, જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલની સોગાત કરીએ. પછી આપણને આપેલો છે 14મું પ્રશ્ન નંબર 14. નીચે આપેલી કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો. કે જે આપણને કાવ્ય પંક્તિ આપેલી છે એ આપણને શું કહેવા માંગે છે એનો અર્થ એ આપણે અહીંયા લખવાનો છે. પહેલી કાવ્ય પંક્તિ આપેલી છે, હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોનો માત કરીએ. તો એનો ભાવાર્થ લખીશું આપણે. આ શેરમાં કવિ કહે છે કે આપણા જીવનમાં દુઃખો અવારનવાર આવતા હોય છે, પરંતુ શું દરેક વખતે દુઃખોથી ડરીને હારી જવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. નાસી થઈ જવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. સવાલનો જવાબ આપતા કવિ કહે છે કે ના, દુઃખોથી હવે ડરવું નથી. આ વખતે હિંમતભર સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ. કવિ અહીં દુઃખોમાં નાસીપાસ થઈ હાર માનવાને બદલે ઉપાય વિચારી અને દુઃખોનો સામનો કરવાનું કહે છે. તો અહીંયા હવે બીજો આપણને ભાવાર્થ આપેલો છે કે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. કે જે બહારથી વ્યક્તિ આપણને જેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે, મિત્રો અંદરથી પણ એવે પોતાને સ્વચ્છ અને સુંદર નિખાલસ બનાવીએ. તો એનો આપણે અર્થ લખીશું. મનુષ્યના વ્યક્તિત્વના મુખ્યત્વે બે પાસા છે. પહેલું છે બાહ્ય અને બીજું છે આંતરિક, એટલે બહારનું અને અંદરનું. એમાં માણસ પોતે બહારથી સુંદર, સ્વચ્છ અને આકર્ષક દેખાય તે માટે અનેક પ્રયત્ન કરતો હોય છે. કવિ કહે છે કે બાહ્ય સ્વચ્છતા અને સુંદરતાની જેમ જ આંતરિક સ્વચ્છતા અને સુંદરતાને પણ નિખારીએ. નિર્મળ, નિખાલસ ગુણોથી, સ્વભાવથી આંતરિક સૌંદર્ય ખીલે છે. કવિ આંતરબાહ્ય અને સૌંદર્યને ખીલવાનું કહે છે.